परेड आपकी निरीक्षण के लिए तैयार है। नंबर 1 प्लाटून खड़ा रहे, बाकी सब विश्राम। परेड को मार्च करने की अनुमति प्रदान करें। परेड तीनों दिन की कलम में दाहिने चलेगी। परेड दाहिने मुड़। दाहिने लेफ्ट। सलामी देंगे, सलामी दो। जय हिंद सर। जय परेड में કઈ તકલીફ તમને અહીંયા કેવું લાગે છે? સારું લાગે છે ને? વૃદ્ધ વયોવૃદ્ધ હોય છે એની કોઈ સેવા નથી કરી શકતું, એના માટે જુનાગઢ જિલ્લામાં આપણે ભવનાથની અંદર અપના ઘર તરીકે આપણે જે અત્યારે અહીંયા આવ્યા છે, આ અપના ઘર છે. અહીંયા ઘણા બધા વૃદ્ધો એવા છે, સિનિયર સિટીઝન્સ જેને કહેવામાં આવે છે, જે લોકો અહીંયા સંસ્થા એમને સાચવે છે, એમની તમામ સારવાર કરે છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવા સકલ વિશ્વનું એવી ભાવનાની એ જમાનામાં કોઈ ગાઈડ નહોતી અમારી. અત્યારે તો એપેન્ડિક્સના અત્યારે ઘણું બધું છે, મોબાઈલ છે. એ જમાનામાં કાંઈ નહોતું. એટલે સ્વાભાવિક જ છે કે આપણે વિદ્યા મેળવી હોય તો આપણે પ્રશ્ન પૂછવા પડે. તો વિદ્યાર્થી કેને કહેવાય? વિદ્યાર્થી સતત મૂંઝવણમાં હોય એટલે સતત પ્રશ્ન પૂછે. કોઈની પરીક્ષા કરવા માટે નહીં, પોતાનું નામ વધારવા. આ પહેલો નિયમ છે વિદ્યાર્થી માટે. દેખો યહાં ના મિલતા ના દિખતા એક રહેતા યહાં પ્રભુજી પ્રગટા. देखो यहाँ ना मिलता ना दिखता एक रहता यहाँ. कहीं सुख है कहीं दुख है, कहीं जिंदगी कहीं मौत. આપણી આવી સંસ્થા હોય ને તો આપણને કંઈક સારા વિચારો મળે, સારી રીતે રહીએ. એટલા માટે પછી અહીંયા અમે આ બેન છે, મારા માનસિક વિકલાંગ છે, એટલે એમની સાથે જ રહી છે અને ત્યાં ભણાવશું. સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે,
કોઈનું કોઈ નથી દુનિયામાં આજે તનનો તંબુરો જોજે એ સુર થાય ના. કોઈ પણ કાર્ય શરૂ કરો અને શ્રદ્ધાથી કરશો ને એટલે એમાં સફળતા મળવાની છે. શ્રદ્ધા એ જીવનનો, શિક્ષણનો, કોઈ પણ કાર્યનો શરૂ કરવાનો પાયો છે. શ્રદ્ધાથી કામ કરજો, સફળતા મળશે. તાઈ સર્વણી પડરોયા રાતા સુડે અરે આજ મારતાઈ મે ઘણી. જ્યારે સોમનાથની પ્રતિષ્ઠા થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉક્ટર રાધાકૃષ્ણ અમે જોયેલા. જ્યારે હિજરત થઈ ને ત્યારે બંદૂક લઈને સરદાર વલ્લભભાઈ પટેલ બજારમાં નીકળ્યા હતા વેરાવળની. એ પછી સોમનાથ દાદાની પ્રતિષ્ઠા થઈ, પછી લિંગ દ્વારા. મારું નામ દિવ્યકાંત ભુઈ છે. નાનપણથી એકલો રહેલો છું, એકલો જિંદગી જીવવા માંગુ છું. નાના ભાઈ બહેન તમે કહું છું કે જિંદગીને મા બાપની સેવા પેલા કરો. બહુ 23 વર્ષ ત્યાં ચાલે છે. દર વર્ષે ભાગવત સપ્તાહ કરીએ છીએ, દર વર્ષે તુલસી પરિણામીએ છીએ. તેની માનું હોય, બાપનું હોય, ભાઈનું હોય, એને અમે દર વર્ષે કર્યા પરિણામીએ છીએ. ખૂબ સરસ. સૌથી પહેલા ભગવાન છે એ માતા પિતા છે. દાદાએ કીધું કે માતા પિતાની સેવા કરવી એ આપણો પહેલો ધર્મ છે, એટલે હંમેશા યાદ રાખજો. અને બીજી પણ એક કહેવત છે કે માઈ માં બાકી વગેરેના પાણી મારીએ તો શું થાય? તો આપણે શોટ લાગે. તો એના માટે આપણે લાંબો બાટલો આવે છે CO2, એમાંથી અંદરથી ઠંડો ગેસ ચાલે. પણ ઇલેક્ટ્રોનિક આગમાં તમે એ બાટલો મારો એટલે એ બાટલાનું આખું ક્રેશ થઈ જાય. સિસ્ટમ આખી તમારી જે ઇલેક્ટ્રિક સિસ્ટમ હોય એ ક્રેશ થઈ જાય. વંદે માતરમ.